ગાઈસ આપણે એરો છે ને એક લોચા થઈ ગયા છે. આવી ગયો પલળતો વરસાદ એના હરખો પલાળ્યો ને અડધો સવારમાં ગુડ મોર્નિંગ. બેનને મૂકવા જાઉં છું. ખબર એનર્જી મારવા સવારમાં ગુડ મોર્નિંગ ગાઈસ. બેનને મૂકવા જાઉં છું. ફિલહાલ તો બધું પલ્લેલું છે, જો વિચાર ઉતર પડે એવું છે ને અત્યારે લખસવાના વારા આવશે. આ તો વિચાર છે કે બેનને મૂકીને પછી હાલો એવું જવું છે વોકિંગ કરવા. નકર મેળા નહીં આવે આમ તો આપણો કઈ વરસાદ આમ જોઈએ તો રાતે વરસાદ આવ્યો લાગે છે. ગાડી તો ચાર્જ છે. 2 મિનિટ ગાડી કાઢીને તમને મળું પાછો. ગેસ ગાડી તો કાઢી વાળી છે, પણ આ બધું પલ્લેલું છે એનો મતલબ કે રાત્રે વરસાદ ઘણો આવેલો છે. અત્યારમાં તો હું હાથે કરીને છે ને ફ્રી કપડામાં જ છું કે વરસાદ આવે ને તો કાંઈ વાંધો નહીં, પલ્લી જાવી તો કાંઈ વાંધો નહીં, આપણે નાહી નાખશું વરસાદમાં. અરે ઓલો બેનને મોડું થાય છે ને પછી મોડું તમને આગળ આવે. બેનને ઉતારી દીધા છો અત્યારમાં. અમારે એક વિચાર છે આ બધા ઉપર હાલે છે ને મને એમ થાય છે કે ઉપર હાલો પોગી જઈએ, પણ અત્યારે નહીં. અત્યારે હવે ઘરે પોગીએ, બહુ મોડું થઈ ગયું છે. પછી એમાં એવું છે વરસાદ લેવા આવવાના છે, ચાર્જમાં મૂકવાની છે, ઘરે કામે છે. પછી કાલે કપમ હાલો આવશું આપણે. અત્યારે તો સારું બની મજા આવે. હું અત્યારમાં જો ઠંડો પવન હાલે છે, સર્કલમાં ઉપર હાલે છે. વરસાદ હતો આજે, પણ આખા ભાવનગરમાં વરસાદ હતો ઠેઠ લગીને. મને બધું પલ્લેલું જ લાગ્યું. બોલો આખો રોડ પલ્લેલા જ છે જો તમે. અરે હાલો પોગીએ ઘરે આપણે. ગાઈસ ભાવનગરનું વાતાવરણ એક નંબર. બાકી જગો તો ફરી તમે લીલું છમ વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવ્યો છે આખી રાત, આખી રાત આવ્યો છે પલ્લેલું હોય. હજી મને લાગશે તો ખરી વરસાદ આવશે, કેમ કે હજી સુરત દાદા દર્શન કરી દીધા હવારમાં, એટલે વરસાદ તો આવશે જ. ગાઈસ ભાવનગરમાં ઊંટ ક્યાંથી આવી ગયો હે? જવું હોય તમારે, ઊંટ છે હો, ઊંટ. ગાઈસ આપણે એરો છે ને એક લોચા થઈ ગયા છે. હું બેનને મૂકીને આવ્યો સવારમાં 8 વાગે, અને મેં છે ને વિડીયો ઉતાર્યો ઘરે આવ્યો ને એનો. એ વિડીયો છે ને ઝૂમ થઈ ગયો ભૂલથી. મેં જો મૂકી હશે આગળ, આની પછી મૂકું છું, જોજો તમે. તમને જાત ચાલશે, વિડીયો આખો ઝૂમ થઈ ગયો છે. ઘરે તો છે સારો વરસાદ આવ્યો તો વરસાદમાં પલ્લી ગયો છે. નારી ચોકડી પર મને ઊંટ દેખાઈ ગયો, એની આજુબાજુમાં કોઈ નહીં. હું વિચાર કરું બધું હવારમાં ભાવનગરમાં ઊંટ ક્યાંથી આવી ગયો મેં કીધું. પછી 5-10 મિનિટ ઉભો રહ્યો ને જોયું ને પછી એને માહિતી લેવા આવ્યો, ભાગી આવ્યો તો. વરસાદ તો આવતો નથી. હું તમને આગળ મળવા હાલો. આપણે બેનને લઈ આવી હવે. ઉભે રહું જોઈ લો. ઝૂમ નથી ને હાલો, ઝૂમ તો નથી વિડીયો, એટલે મારે કોમેડી થાય છે. તો હવે અત્યારે એમ તો ધ્યાન રાખતો હતો વિડીયો ચાલુ છે નથી ચાલુ. હવે એ ધ્યાન રાખવાનું છે કે વિડીયો ઝૂમ નથી થઈ ગયો ને. એ ગાડી ચાર્જમાં પડી હતી, કાઢી. અને જો તમને દેખાડવાનું ચાર્જર છે, મૂકી દઈએ આપણે. ગાડી કાઢી વાળો મોડું પછી તમને સાપે ગયું પડશે. ગાઈસ દરરોજ બેન ને લેવા હું મોડો પોગોના છે. વેલો છું, વેલો એટલે બહુ વેલો. હવે છે વરસાદ આવી ગયો ને વરસાદમાં હું પલ્લું છું, લીમડા નીચે ઉભો છું. તો ટ્રાફિક તો નથી એટલું બધું ખાસ કઈ. એકવાર અહીંયા છે ને માયા જવું છે અંદર. તમને દેખાય તો આ મંદિર છે અહીંયા, આપણે ઓલું સ્વામિનારાયણ નું મંદિર છે. સારું મને યાર જે સમય તમને કહેવાનું હોય એ સમયે મને નામ ભૂલાઈ જાય. અમતું યાદ હોય પછી અમતું મગજમાં હોય, તમને કેવાનું આવે એટલે મારા મગજમાંથી બધું નીકળી જાય. હારો હાલો આમ ના પંજાયરો. અને હું અહીંયા કંટાળું છું, તમે જોવો હું કેવો કંટાળું છું, પછી તમને મળું. આવી ગયો પલળતો વરસાદ હરખો પલાળ્યો ને અડધો પલાળ્યો. ઝરમર એવો ગયો. ખબર ન પડી બેનને લેવા ગયો તો કે વરસાદમાં નાખો ગયો તો પલાવી આવ્યો છું ઘરે. કામ પતાવી નાખ્યું છે. પગલા પડશે, ખીજાવાના છે, સાંભળી લેવું. ચાલતા એ સબ તો આપણે ઓલા કુંડામાં ચડાવતા એવી રીતના મૂક્યા છે આપણે. થઈ જાય એટલે તમને કેશ આગળ મળો. જમવાનો બાકી છે, ભૂખ લાગી છે, જમાઈ પછી તમને કહું. કીધું છે ને બહાર ખાલી વરસાદ જોવા આવ્યો હતો, પણ એક વસ્તુ પછી મારી નજર ગઈ. વરસાદ તો સવારનો આવે જ છે, બધું તમને દેખાડું.
આપણે જે સવાર ઓલા કાલે જ ઓલા 2 દી પહેલા ઓલા હતા બી ઉગાડ્યા ઓલા ફૂલ છોડના, એમાંથી એકમાં આવી ગયા જો હરખી રીતના જોજો, દેખાય તમને? આમાં આ બધેમાં નથી આવ્યા હજી, આ એકમાં આવી ગયા છે, બીજા બધામાં આવશે, 2-3 દીમાં આવી જશે. અને એમાં હું તમને હજી એક વસ્તુ દેખાડું, આ વરસાદની હિસાબેથી મારે નહીં થાય, જો આ બધું વરસાદ આવે છે, જો એક વસ્તુ તમે. અને એમાં શું છે કેવું ખબર, મેં કાલે પ્લોટ જમા કરાવ્યો હતો, મારા મમ્મી છે ને આમ સીવે એવું કે વાત નહીં, સમજો હજી એક ઢગલો કરી નાખ્યો. આ ઢગલો છે ને મારા હમણાં છોડ વાળવાના છે, બધો દેવા જવાનો છે. વરસાદ આવે હમણે કાંઈ નક્કી નહીં, આમ તો વરસાદ રહી જાય ને તો સારી વાત છે, મારા વાળવાના છે. જો વરસાદ રહી જાય એમ કીધું ને, વરસાદ વધ્યો હારો હાલો હું આ વાળી નાખું મળો પછી તમને. હું છે ને હું શર્ટ વાળવા ગયો તો, પણ હજી એક વસ્તુ તમને દેખાડું. શું ખબર, આપણે આ 2-3 દી પેલા ઓલા ડબ્બામાં નહોતું વાવ્યું, જો એ થઈ ગયા મસ્ત ને. હું તમને કહેતો હતો થઈ જશે એટલે સારું લાગશે, એટલે કર્યા હતા. એટલે ઓલામાં છે ને આમાં છે ને જો શું થતું હતું ખબર, આ જે આ હતું આ એમાં છે ને પાણી ભરાઈ રહેતું હતું, એટલે આમ ધૂળારો ભરાઈ રહેતું હતું અને કીચડ થઈ જતું હતું, એટલે એવું થતું હતું. એમાં તો હજી ખાલી શરૂઆત થઈ ગઈ છે ને, આખા હજી બહારની સાઈડ આમ વેલ જેવું થશે, થઈ જાય. હજી મારો વાળો નાખી છે, હું પ્લગ કરું સારો, આ વાળીને મળું તમને પાછો. ગાઈસ કામ ડન હતું, બધું વાળી નાખ્યા છે. હજી એક બાકી છે સામે, એ હજી મમ્મી સીવે છે એટલે બાકી છે, સીવી નાખે એટલે વાળી નાખશું. હવે મેં જ વાળ્યા છો, એકલા વાળ્યા છે. તો પૂછો કોણે વાળ્યા મમ્મી? આ કોણે? ફાસ એમ ધીમો ન હોય, ફાસ હોય. આખું નામ મારું સાચું નામ ત્યાં ભયલું ન ઓળખે. કોણે વેળા? બંકો એ નહીં, ને મારું નામ શું છે નામેથી ઓળખે. બોલો કોણ? હા મેહુલભાઈ ચોગડિયા વેળા છો. સાંભળ્યું? હવે આ બાકી છે, એક સીવી નાખશે એટલે આવશે આપણે. બહાર તો વરસાદ મને ન લાગતો આજ રોકે એવું. વિચાર છે કે આજે વરસાદ રૂકી જાય આજ દેવા જશું, ને નકર કાલ તો પાછી ફ્રેશ આપણે કાલ જશું. બોલો આગળ મળી ગયા આપણે પરિવાર એકવાર. હું છે ને બકાલું લેવા ગયો હતો, વરસાદ હતો અને લેવા જવું પડે એમ હતું, એટલે ફોન ક્યારે લઈ ગયો ને તમને દેખાડે. પણ ઘરે આવ્યો ને બેને છે ને મસ્ત ભજીયા બનાવ્યા છે. વરસાદ હોય ભજીયા મળી જાય, મજા આવી છે. ઉનાળો હા હે. આજનો બ્લોગ હું એન્ડ કરું છું ભજીયા ખાઈ. આજનો બ્લોગ ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું એક નવા બ્લોગમાં, એક નવી મસ્તી સાથે, કંઈક નવી વસ્તુ સાથે, કંઈક નવી જગ્યાએ. બાય.